દર્શક મિત્રો અને સાથીદારો, ચિનુભાઈ કાથરોટિયા આપનું અભિવાદન કરે છે. આજે એક નવા મુદ્દા ઉપર 10 મિનિટનો વિડીયો લઈએ છીએ અને એ છે આપણા સમાજની આર્થિક પરિસ્થિતિ. આપણી પાસે બે શબ્દો છે, ગરીબ માણસ અને ભિખારી. ગરીબ માણસ આપણે એને કહીએ છીએ જે કુટુંબના બધા સભ્યો કંઈક ને કંઈક રોજીરોટી કમાતા હોય, પૂરું કરતા હોય, માંડ માંડ પૂરું કરતા હોય, બચત ન રહેતી હોય, એને આપણે ગરીબ કહીએ છીએ. અને આપણે ત્યાં આવી સંખ્યા ખૂબ છે. છતાં આ ગરીબ લોકો, ગરીબ કુટુંબો સ્વમાનથી જીવે છે, સ્વમાનથી જીવે છે. કારણ કે મહેનતનું કમાય છે, મહેનત કરીને કમાય છે અને મહેનતની કમાણીમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. એટલે એ સ્વમાની હોય છે. સૌ અગત્યનો શબ્દ છે, ગરીબ માણસો સ્વમાની હોય છે. ઘણાને એમ લાગે છે ગરીબ માણસ જે છે ટણી મારે છે. અરે ભાઈ, ટણી નહીં, એ સ્વમાની છે. સ્વમાનીનું કારણ એ છે કે પોતે મહેનત કરી અને પોતાનું ભરણ પોષણ કરે છે. એ એનામાં એક ખુમારી છે, ટણી નહીં પણ ખુમાણી છે. ત્યારે જેને આપણે મફત આપીએ છીએ, વધેલું ઘટેલું આપીએ છીએ, ઘણીવાર આપણે ન ખાઈ શકીએ એવું આપીએ છીએ. આપણે રોજ કંઈક ને કંઈક વધતું હોય છે, એ વધતું હોય એને ભેગું કરીને સારા માણસો જુદી જુદી થેલીમાં ભેગું કરે છે, ઘણા એકમાં જ ભેગું કરે છે અને જે માગવા આવે છે એને આપે છે. એને આપણે ભિખારી કહીએ છીએ. એટલે ભિખારી, એને મહેનત મજૂરી કરવી નથી, મફત મળે એને ખાવું છે અને જિંદગી ગુજારવી છે. અને એકવાર ભીખ માગવાનું ચાલુ કરે અથવા તો સામેથી કોઈ એને મફત આપે. ઘણા મંદિરોને ઓટલે છે, હું જામનગરમાં પણ જોઉં છું કે બપોરે ને સાંજે જે અન્ન ક્ષેત્રમાંથી રિક્ષાઓ આવે છે, આ બધા ભિખારીઓ ગોઠવાઈ જાય છે. એને અનાજ મળે છે, ખાવાનું મળે છે, 2 ટાઈમ ખાવાનું મળે છે. એટલે કોઈ દિવસ એને કમાવા માટેની ક્યાંય ચિંતા કરતા નથી અને પ્રયત્નો પણ કરતા નથી અને લાચારીવાળું જીવન જીવે છે. બાકી ચા પાણીના ખર્ચા રોડ ઉપર બેસી અને જે કંઈ ભીખ મળે છે એમાંથી ચા પાણીના ખર્ચા કાઢે છે. અને એકવાર આ લોકોના મગજમાં ભિખારી વૃત્તિ આવી ગઈ એટલે જિંદગીભર એ લોકો ગુલામ થઈ જાય છે. ગમે તેવું, ભૂખ લાગે એટલે વાસી, ખાઈ ન શકાય એવું પણ એ ખાઈ લે છે, ટેવાઈ ગયો છે. એની હોજરી પણ ટેવાઈ ગઈ છે પચાવવા માટે. એ ભિખારીઓનું જીવન કોઈ તંદુરસ્ત જીવન નથી હોતું અને ઓશિયાળું જીવન હોય છે. તો માનસિક રીતે એનામાં કોઈ ખુમારી નથી હોતી અને એક લાચારીવાળું જીવન જીવે છે. થોડા સમય પહેલા વારંવાર મોદી સાહેબે જાહેરાત કરી લીધી કે દેશના 80 કરોડ લોકોને મફત રેશનિંગ આપવામાં આવશે અને શરૂ પણ કરી દીધું છે. કેટલા? 80 કરોડ. 140 કરોડની વસ્તી છે. 140 કરોડના અડધા કરો તો 70 કરોડ થાય. એટલે કે 60% લોકો જે ગરીબ છે, ખરેખર ગરીબ છે, એની કરતાં થોડુંક વધુ કહું તોય ચાલે, પણ એ ગરીબ લોકો પોતે પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે માટે આપણે એને આવકારીએ છીએ. ત્યારે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની શરૂઆત કરી છે. અને ગુજરાતની 5 કરોડની વસ્તી છે, એમાંથી 3.5 કરોડ લોકોને મફત અનાજ આપવાનું શરૂ કર્યું છે. આ અનાજ કેવું આપે છે? રેશનિંગનું. જે રેશનિંગનો સરકારે સ્ટોક કર્યો છે. જ્યારે લોકોને, ગરીબ માણસોને રેશનિંગનું અનાજ આપે છે એ વ્યાજબી કહેવાય, ઓછી કિંમતે આપે છે. ગરીબ લોકોને એક પ્રકારની સુવિધા પણ છે અને રેશનિંગનું અનાજ એ લેવાને હકદાર પણ છે. કારણ કે પૈસા આપીને લે છે, મફત નથી લેતા.
એની કિંમત સરકાર નક્કી કરે છે, એ કિંમતથી લે છે. ત્યારે ગરીબ લોકોને, એટલે કે દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું નક્કી કર્યું છે અને આપે છે. અને ગુજરાતમાં 3.25 કરોડ લોકોને મફત અનાજ અપાય છે. તો એનો અર્થ શું થયો કે આ દેશમાં 80 કરોડ લોકો કે જેને મફતિયું મળે છે એને ચોક્કસપણે ભિખારી કહી શકાય. હું ને તમે બધા કોઈ પણ માણસ કહો કહેશે, એટલું હું આ મારા શબ્દો નથી, પણ કોઈ પણને પૂછો જેને મફત તમે આપો છો, જે દર મહિને જેમ રોજ સાંજે મંદિરે આવીને બેસી જાય છે ખાવા, એને આપણે ભિખારી જ કહીએ છીએ. જે બપોરે દરરોજ શેરીની અંદર ખાવાનું માગવાવાળા છોકરાઓ છે, બહેનો આવે છે, એને આપણે ભિખારી જ કહીએ છીએ. સમાજ એને ભિખારી કહે છે. આ મારો શબ્દ નથી, સમાજનો શબ્દ છે. તો મોદી સાહેબે ખાવાનું એટલે અનાજ, 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું, અને એક લગભગ બિહારની કે જાહેર સભામાં કીધું હતું કે 5 વર્ષ સુધી અમે 80 કરોડ માણસોને મફત અનાજ આપીશું. અને ગુજરાતમાં લગભગ 3.5 કરોડ લોકો છે, 60% લોકો છે. જો જે લોકો એમાં મધ્યમ વર્ગ હતો એને પણ મોદી સાહેબે ભિખારી બનાવી દીધા. અને ભિખારી એટલે બનાવે છે મારી દ્રષ્ટિએ કે મોદી સાહેબ મફત અનાજ આપશે. મોદી સાહેબ પોતાના ખિસ્સામાંથી નથી આપતો, ભાજપની પક્ષ પણ નથી આપતો, ભાજપના નેતાઓ પાસેથી પૈસા ઉઘરાવીને નથી આપતો, પણ એ અનાજ મારા અને તમારા ટેક્સમાંથી અપાય છે. અને આ ભિખારીઓને ખબર નથી કે 10 રૂપિયાનું કોઈ ખાવાનું પડીકું લેવા જશે તો એની ઉપર એ ટેક્સ ચૂકવેલો હોય એવું પડીકું લે છે. એટલે આપણા દેશમાં ભિખારી પણ ટેક્સ પેયર છે. તો એક યા બીજી રીતે ભિખારી પાસેથી પણ કંઈક ને કંઈક વસૂલ કરશે મફત આપીને. અને મોદી સાહેબ એમ કહે છે કે અમે મફત આપીએ છીએ. એટલે મોદી સાહેબ મફત આપવો હોય તો મોદી સાહેબ એની પેઢીમાંથી મફત આપે. પ્રધાનમંત્રી જે એને પોતાનું એક લોકો પાસેથી ફંડ ઉઘરાવ્યું છે, PM કેર ફંડમાંથી આપે મફત. શા માટે? સરકારના કોટ પહેલાંમાંથી અપાય છે. અને એ પણ અનાજ કેવું હશે આપણે જાણીએ છીએ, છાપામાં વારંવાર આવે છે કે જે ઢોર ન ખાઈ શકે એવું સડી ગયેલું અનાજ રેશનિંગમાં અપાય છે. ગંધાતું, ધનેડાવાળું એવું અનાજ રેશનિંગમાં અપાય છે. હવે એમાંથી જે ઓછી પ્રકારનું હશે એવું મફત અનાજ આ લોકોને આપશે. એટલે દેશમાં મોદી સાહેબે સાદી ભાષામાં કહીએ તો 80% ભિખારી 80 કરોડને ભિખારી બનાવી દીધા છે. અને ગુજરાતમાં 3.5 કરોડને ભિખારી બનાવી દીધા છે. જે ખરેખર એટલા બધા ભિખારી નથી. મારા કે તમારા ગામમાં જો ભીખ માંગતા માણસો હશે તો ભાગ્યે 2-4% હશે. 2-4% જેવા ભિખારી નીકળે કોઈ પણ ગામડામાં તો લગભગ નથી હોતા. શહેરની અંદર 4-5% લોકો ભિખારી હોય છે. એ 4-5%માંથી મોદી સાહેબે સીધા 80 કરોડ લોકોને ભિખારી બનાવી દીધા. અને ગુજરાતમાં 3.5 કરોડ લોકોને ભિખારી બનાવી દીધા. અને ભિખારી એટલે બનાવી દીધા છે. એક સાયકોલોજીકલી વાત છું, મારો અભિપ્રાય છે એવું નથી, માનસશાસ્ત્રની રીતે વાત કરું છું કે એક વાત તમે ભિખારીને આપવાનું ચાલુ કરો, આપણા ઘરે બને છે એમ, દરરોજ ટાઈમે ભીખ માગવા આવી જશે, બા આપો ને, એ બેન આપો ને, કારણ કે આપણે ટેવ પાડી દીધી છે. એટલે ઓલાનું સોમાન તો રહ્યું નથી. સારો માણસ હશે કંઈક સારું ખાવાનું આપશે. અને જે એવું કુટુંબ એટલા છે કે ન ખાઈ શકાય, ઉતરી ગયેલું એવું પણ ખોરાક આપી દેશે. એક ટેવ પડી જશે. અને ટેવ પડી જતા તમારે આંગણે માંગવા આવતા માણસને તમે તુકારો કરો અને અડધોત કરીને કાઢો તો પણ એ બિચારો મૂંગા મોઢે સાંભળી લેશે. ઘણા લોકો જે ન કહેવું જોઈએ હું સ્વીકારું છું, પણ ઘણા કુટુંબો એમ કહે છે કે હાલા ભિખારા કમાવા જાને. આવા પણ કહેનારા છે. એ શબ્દો મારા મોઢામાંથી નથી નીકળતો, પણ ટેવ પડી જશે. અને ટેવ પડી ગયા પછી ગુલામ બની જશે. આ મોદી સાહેબ આપણા દેશમાં ગુલામી ઊભી કરવા માગે છે. સમજવાળા માણસો સમજી શકે ગુલામી ઊભી કરવા માટે છે. અને ગુલામી એટલા માટે ઊભી કરવા પડે છે કે કાયમી એની વોટ બેંક જળવાઈ રહે.
મોદી સાહેબ તો મફત અનાજ આપે છે, માટે હાલો મોદી સાહેબને અનાજ આપીએ, ભાજપને નહીં, મોદી સાહેબને. ભારતના હરતા કરતા અને સમારતા મોદી સાહેબ જ છે. અને વારંવાર એ પોતાના ભાષણમાં પણ આપે છે કે તમને ઉમેદવાર ન ગમતો હોય તો મોદીને મત આપજો. મોદી સાહેબ પોતે પોતાને એમ કહે છે કે મોદીને મત આપજો. જ્યારે પોતે પોતાના વખાણ કરવા માંડે ત્યારે આપણે એના માટે શું ભાષા વાપરીએ તમે નક્કી કરી શકો છો. એને શું કહેવું એ જ નક્કી કરી શકો છો. એટલે મોદી સાહેબ ગરીબી હટાવવાને બદલે મોદી સાહેબ ભિખારીઓમાં વધારો કરે છે. અને 80 કરોડ માણસો એની વોટ બેંક બની જાય એટલે કાયમ માટે આ જીવન એનું શાસન રહે, મોદી સાહેબ જીવે ત્યાં સુધી. આ પરિસ્થિતિમાંથી આપણે ગુજરાતને ઉગારવું છે. ગરીબ માણસોને આપવું છે અનાજ, અને એ પણ ચોખ્ખું, અને એ પણ સારું, અને એ પણ ઓછા ભાવે. એની કરતાં એમ કહું છું, ગરીબ માણસોને તમે રોજગારી આપો, પૂરતું વેતન મળે એવી વ્યવસ્થા કરો. એ તમારી પાસે મફત માગવા નહીં આવે, એનામાં ખુમારી છે. એટલે ગરીબ માણસો છે, ભિખારીને કહો કે હાલ તને હું કામ ધંધો અપાવું, હાલ તો તારે હળવું કામ હોય તો હળવું કામ અપાવું, પણ રોજનું રોજ કમાઈને તું ખા. તો 2-5 દિવસે ભિખારી પણ કહેતો થઈ જશે, હા તમે સાહેબ અમને કામ અપાવો, અમારે સોમાન ભેર જીવવું છે. અને ગરીબ માણસો સોમાન ભેર તો જીવે જ છે. ગરીબ માણસોને પૂરતું વેતન મળે એવી રોજગારી આપો, ગુજરાતમાંથી ગરીબી હટી જશે. અને આ બેરોજગારી વિશે આપણે પછીના વિડીયોમાં વાત કરીશું. તો દુઃખની વાત એ છે કે મોદી સાહેબ ગરીબોને સમાનવાળું જીવન છીનવી લઈ અને બધાને ભિખારા બનાવે છે. વિચાર કરજો, હવે તમારે શું કરવું, કેવા શાસકોને ચૂંટવા. અને મતદાન આપવા તો બધા જ જજો, મતદાન કરવા બધા જ જજો. જો મત કોઈ સારો ઉમેદવાર ન હોય તો ચૂંટણી પંચે આપણને નોટો નામનો એક ઉમેદવાર આપ્યો છે, એને મત આપજો. અને એની સ્પષ્ટ ખ્યાલ આવશે તમને કોઈ પણ રાજકીય પક્ષનો ઉમેદવાર ગમતો નથી, એ તમારી પ્રતિક્રિયા છે, પણ મત આપવા જવાનું. જય હિન્દ, જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.